ગુડ મોર્નિંગ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. આજે છે ગુરુ પૂર્ણિમા. તો આજે આપણે જાય છીએ જુનાગઢ. આ છે દેવળમાં પૂનમ ભરવા. દર વખતે જઈએ છીએ. આ વખતે તમને બતાવીશ ગુરુ પૂર્ણિમા. श्री गुरवे नमः.
महाप्रधायिनी तथा ॐ अनेकविक्रमागोचरा अनेकशस्त्रहस्ता च अनेकशस्त्रधारिणी कुमारी देवकन्या च कैशोरी विभूयते प्रौढा देवप्रौढा च माता बलप्रदा महोदरी पुस्तकेशी घोररूपा महाबला अग्निज्वाला रुद्रमुखी कालरात्रिस्तपस्विनी नारायणी भद्रकाली विष्णुमाया जलोदरी शिवदूती कणाली च अनंतमूर्तिनि रम्यकपरेशिनि श्रीरक्षते करमुरली रवावीजितपूजिता करमुरली मल्लरते विदित वल्लिका मल्लिका मल्लिका
થયો તો આપણે તમારો અમે નહીં પૂછવાનું. તો શ્રાવણ મહિનો નીતિ નિયમથી રહીએ તો પૂર્ણ ફળ મળે. નકર તો એમાં કઈ ઉપવાસ કરો ને કઈ ગયા કે તોય તમારે કઈ કલ્યાણમાં થાય નહીં. હવે આપણે ભાઈને સાંભળીએ. પૂજ્ય માં મંડળાથી આમાં પધાર્યા છે. આપ તમામ માનો ફળો મળે કે ઘડી બાળકો ખીલખીલાટ કરે. માં પ્રેમની યુનિવર્સિટી છે. મારે ખરી પણ મારવા ન દે એનું નામ માં. કોઈ બાળકનું બાબુ કોઈ માં બીજી માં પકડે તો એ માં તરત કે ભાઈ છોડી દે. એટલે સામે વાળી ફરિયાદ કરે કે તારું બાળક તોફાન બહુ કરે, તો તોફાન કરે તો એ માં, આનું નામ માં. આ બધા કચ્છમાંથી આવ્યા છે. કચ્છમાં માં બળદિયા ઉપરથી એક બસ આવે, બળદિયા ઊભી રહે. આ પોઈન્ટ નોંધજો. એટલે કંડક્ટર આપા એટલું જ કે કાલો બળદિયા આવ્યું છે ઉતરો, એટલે બે ચાર ચડે ને બે ચાર ઉતરે. ઈ બસ જુનાગઢ આવે, દરવાજા પાસે ભૂતળીનું પાટિયું માર્યું છે. એટલે કંડક્ટર ખાલી એટલું બોલે હાલો ભૂતળી ના હોય એ ઉતરો ને ચડો, બે ચાર ચડે ને બે ચાર ઉતરે. ઈ બસ છે દોઢીના ને ઉતરી તુલસી શાહ છેલ્લો સ્ટોપ. એટલે કંડક્ટર ખાલી એટલું જ બોલે હાલો દોઢી ના હોય એ ઉતરો. આવ લગભગ બધા ઉતરી. આ વાત બસની નથી, માએ કીધું નિયમ લેજો. શ્રાવણ મહિનામાં આપણે વ્રત કરીએ છીએ, નિયમ લઈએ છીએ. આ પંચભૂતનો દેહ, બહાર કોઈ ભૂત હોતું નથી. એકાદું ભૂત આમાં હરખું આવે ને કોઈ આપણો મનખ્યો સુધરી જાય એવું છે. અને આવી માં ક્યાં પડે? મોઢે બોલવું માં હાચે નાનપણ હા પડે. માની માટે તમે જો અર્ધ બ્રિજ છે, અર્ધ ચંદ્ર છે. એટલે આપણે ત્યાં માની ગુણગાન, માના વખાણ ન કરી શકાય. એનું ખાલી ચિંતન કરી શકાય, એનું મનન કરી શકાય, એનું શ્રવણ કરી શકાય. પણ મારે તમને આ સરસની વાત જ કરવી છે. માં એક માએ ઉતાવળ કરી એના દીકરાના લગ્ન કરી દીધા. 6 મહિના પછી માં ફળિયું વાળતી. એટલે દીકરો નીકળ્યો એટલે એને એમ થયું કે હવે ભોગ આવી ગઈ, મારી બા ફળિયું વાળે. એટલે એને કીધું બા તારે હવે આ ફળિયા ન વળાય, આ વહુ આવી છે એને કામ હોપી દે. તો કે એને હોપ્યું હતું પણ તારી વહુએ આખા ગામમાં કહી દીધું છે મારી માને વાળતા આવડે એવું કોઈને વાળતા નથી આવડતું. મારી માને જે મોણ નાખતા આવડે, જેવો વઘાર નાખતા આવડે એવું કોઈને આવડતું નથી. હવે તું કે હું કરું તો તમે એમ તો દીકરો છે ને એને એમ કે માં ફળિયું વાળે એવું થોડું સારું લાગે. બીજા દિવસે હાવણો લઈ લીધો, પોતે દીકરો હાવણેથી ફળિયું વાળતો હતો. પણ માને એમ થયું માં બેઠી કે હોય ત્યાં સુધી દીકરા થોડા ફળિયા વાળે. એટલે માએ હાવણો લઈ લીધો, ઘડી દીકરો લઈ લે, ઘડી માં લઈ લે. ઓલી દીકરી ઓસરીની કોરે અલગ વાળી ઊભી છે, એ ખાલી એટલું જ બોલી વારા કરો, ઝઘડો નહીં. આજે માં વાળે તો કાલે તમે વાળો. આ બુદ્ધિના પ્રતીકો છે. આપણે ત્રણ તત્વે અહીંયા ભેગા થઈએ છીએ. ત્રણ તત્વે આ ગુરુપુરમ છે. ત્રણ તત્વે આપણે આવ્યા છે. કોઈ ભાવથી આવ્યું છે, કોઈ ભીથી આવ્યું છે, કોઈ ભયથી આવ્યું છે. આ બધા આવ્યા છે ભાવથી આવ્યા. કોઈ ભીથી નથી આવ્યું, કોઈ ભયથી નથી આવ્યું. ભાવ એટલો છે બસ. માનું મુખારકૃતિ જોઈ, માના બે શબ્દો આપણા કાને પડે એટલે 12 મહિના આ બેઠીમાં ભાવ આવો એક ભાવ. બીજો ભીથી આવ્યો છે ને એ સવારે 9:30 કાની માને જોઈને જતો રહે. બધા ગયા છે, તમે હો માના દર્શન કરીને આવતા હો. આવી ભી હોય હાઈ કોર્ટની નીચલા લેવલની, સમજાય છે ને? આવી ભી નહીં દેવાની વહુને, છોકરાઓને. માં એમ કહે છે. એટલે વ્રત કેવું લેવું? નકર એક જણાએ ખાલી શ્રાવણ મહિનામાં માં એક જણો ભૂદેવને ફોન કરે, બાપા જમી લીધું કે હા કેમ કે ફોન મૂકી. આવું 15 દી આવ્યું શ્રાવણ મહિના. પછી એક દી દાદા જમવા બેઠા હતા, જેવું લઈ કીધું ભાઈ હું ગિરિજા શંકર જોશી બોલું છું, તું કોનો દીકરો?
તો હું પ્રાણાભાઈ તો કે હું હા પાડું તો ફોન કેમ મૂકી દેજો કે દાદા લીપ લીધું છે એક બ્રાહ્મણને જમાડીને પછી મારે જમવાનું કે તો તારા ઘેરે ગોઠવ હું તો મારા ઘેરે જમતો હોય તો ફોન કરે છે તો કાપી નાખશો એટલે આયા બધા આપણે ભાવથી આવ્યા છીએ ભયથી નથી આવ્યા બીથી નથી આવ્યા ભાવ કેવો આજે અમે કહેતા આછી દેવળમાના આશ્રમે દેવળમાના આશ્રમ ગુરુ પૂર્ણિમા હતી એટલે અમે હિસાબે ભવ્ય પૂજન હતું દેવળમાનું ગુરુજી મારા દર્શન માટે જ છે અને આછી દેવળમાને પૂનમ ભરવા અને ગુરુ પૂર્ણિમા છે દર વર્ષે જઈએ જ છીએ અમે એ હતો એટલે મહાદેવર ગુડ નાઇટ મહાદેવર જય શ્રી કૃષ્ણ જય માતાજી. ચેનલ લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.